મેં કીધું કે લે તમારા પૈસા હું નહીં મેકવાના ના તમારો વેટો કરે તો રોટવું લાવો ને બધવાન કરો ભાઈ પકડો જો તમારા પૈસા મારા આલી દેવાના છે તમે ગામના સરપંચ સમજતા નહીં યાર વાતને અરે ગામનો આગેવાન છું મારી આબરૂ નો હું તમે મારું 50,000 જો મરી ગયો તારું નામ જતું રહે તાર છોડી રોડી છે લે જે થવું હોય હું સરપંચ ગામનો મારો જોવાન છે બધું તું મને છે ને તારી છોડી તી મારા જમે છે ને તી મને શું એનો ના રાખ્યો લઈ લે પકડી તું તારી બોલે છે લે તારે આ તો મળો પડી જા એ તો વાતો કરે ખાલી તારી તેવડ નથી અમારા હોમું પડવાનું તારું મારું બેટું પેલા મારા ગામના સરપંચ બધા ભેગા થયા કોકને પકડીને લાવ આ મન ના હવા દે ને મારું લેવલ ને હરી જા સરપંચ થોડો મારો હું જો નહીં કશું જોવામાં આવે આ ગામમાં 2.5 લાખ રૂપિયા તમે ગાલ્યા છે એ વસૂલવા પડશે પેલા હા તમારા પૈસા આલી દો મારી આબરૂ બધવાન કરો અત્યારે આપણું કાઢજો ને તમારા પૈસા આલી દો સરપંચ ના એ બધી વાતો ના તો બધવાન કરો શું કરી શકો હવે આપણે બતા હવે એક ફોર્મ કરો ભાઈ દલપુભાઈ હા લખાભાઈ હા આ ભાઈને લેબડા લઈ જઈને બચજો અમે જમાઈ પણ આપણા પાસે હશે બરાબર વાત સાચી બરોબર છે કારણ કે હું એ વખત હું જમાઈ પણ રાખતો હતો કે હારું ગામના જમાઈ છે અને અમારા વેવાઈની આબરૂ ના જાય એટલા દોસ્તી આપણે દર કોઈ બોલ્યા નહીં વાત સાચી છે બરોબર સરપંચ પણ હવે હવે માથા મૂકી દીધી છે એટલે મારો વિચાર એવો છે કે એમને લેબડો બોધી બરોબર મારો હા અને પછી મારા મમ્મી પપ્પાને બોલાવો બરાબર એ ડિસિઝન આપણે લેવું કે શું કરવું એ બરાબર. એમના મા બાપ ને આવું તો કોઈ નહીં એમના બાપાને ખાલી બોલાવજો એટલે આપણે ખબર ગામમાં આબરૂ ના રાખી ગામમાં આબરૂ ના આવો જો રાખી ટીવી ભાઈ હોતે તે આવો જમ હોતે તમે અરે શિખર મારા છોડીને ભાગ્ય ફૂટ્યો તે મને આવો જમ મળ્યો તો તમારા છોડીને આપવા નહીં કર્યા આપવા નહીં કર્યા હોય છે. ના ના ભાઈ બે પુત્ર બે મારશો નહીં મારીને મારવાનું નહીં તો લઈ જઈ બોધીને મારો લઈ જાઓ જપી દો લે તમારા પૈસા આલી દો લે જમાઈ જા કે શિખર હું સાતો જમ સકા શિખર જમાઈ લે જા મારો હારો જગું છું તું તો તું ભાઈ લે લે મારા ભાઈ તું તો જમાઈ છે. નહીં બેકવાનો તો તમારા પૈસા આલી દો બંધી જો લ્યો હા બંધી ગાળો મને પેલો કરે થી તમે ના ના લે મેક દે લે મેક હા જમા તારા પૈસા આલી દો બાર મહિના હાકી દે પૈસા તો તારા બંને સમય લીધા કર જવાનું નહીં નહીં આલી દો તમારા પૈસા જાઓ પૈસા તમારે હાલવાના છે કે નહીં હાલવાના એ ચોખવટ કરો પેલી મારા પાસે નહીં એટલે આવશે એટલે આલી દે પૈસા તમે તમારે એ વખત મને હું બોલી ગયા હતા કે 1.5 મહિને સરપંચ તમારા 50,000 રૂપિયા આલ દેવું તો હવે મારે કરવાનું હોય કે મને તો મારે લોટરી હું પાસ બે થઈ છે ટોટિયા કાપીને આવ્યો પાછો તમે એમના એમ જ તા ગામનો સરપંચ તું જેવો તેવો માણસ નહીં પાડો લોટરી પાસ થવા તો લોટરી પાસ ના થાય એટલા લોચા પડે ને લોટરીનું બોનું તમારું હતું અમારું નતું ગામના 2.5 લાખ રૂપિયા ગાલે જ તમે પગ મુક આપે 2 લાખ મારા લઈ ગયો તો 8 મહિના વાયદા થઈ ગયો 8 મહિના થઈ ગયા તમે બે ટોટિયા કાપી નાખજો જે કામ કરો કાપી નાખજો પણ પૈસાથી વાત કરો પૈસા આવવાના પૈસા મેલો જપી દો તમારા પૈસા આલી રહેવા દે તમે રહેવા દે મારી આ તો આપણો મારી વાત મારી બડી થઈ હેજી હેજી આપણો કેસ લાગે મારવાનું નહીં મારી વાત સમજો. ભલે ના કાપ્યો, પણ હવે કાલનો દાડો વાટ જોઈએ આજ હો બધી રાવા પૂછાને ચર્ચા રાખો હોય કરી બરાબર. અને બાપાને બોલાવો હા. ડિસિઝન લઈએ બરાબર. પૈસા કોના છે તમે આલશો કાઈ રહેલ છે હા બોલો હું કહેશો પૈસા તમારા આવશે એટલે આલી દે હોય યાર ના ના ભાઈ તમારા બધામાં તો રહેવું જ નહીં મારા પાસે નહીં રહું. તમે એક નંબર જૂઠા 1 કિલો ગોળ લઈ જાય અને ઉપર વેળ 6 ચીડીઓ ખાઈ જતી આખી રાત હા એવું ના કરતા તમારા પૈસા આલી દો એવું ના કરતા એટલે પૂછી લઈએ શું કી છે તમારા બાપાને બોલાવીએ હા બોલી દો તો પૈસા પછી એવાના પાડી નાખો પછી જમીન ગીરવા મેળવી પડશે જો તમને કહી દઉં હા મેકી દો એટલે તમે રવા દો કે યાર. મારું મગજ શું જાગતો રવા દો તમે રવા દો જપી દો ના ના તો કાલે તમારા બાપાને બોલાવી દઈએ હા બોલી દો બરોબર ને હા રોડો આજનું દાડો બધી આગળ લેવડો ભાઈ હોર્યા આખી રાત છૂટો પડી. કરો. નહીં ના, છૂટો થાય. ગોળ વાળું પાણી વેળવાનું હલો ભાઈ, હલો. આખી રાત બધી રાખો હમણાં હલો ભાઈ હમણાં હલો ભાઈ આ જમાઈ શીખે છો ને માથા પડે મારે તો બધા હું જતા રહ્યા છું લાય મને જોવા તો દે છૂટું તો બધું સારું કાઠું બંધ્યું છે છૂટું એવો લાગતો નહીં
ના તો મથવા તો દે જ. હું કહું છૂટી તો જ્યું છે. 2 લાખ રૂપિયા માટે આટલો બંધ્યો છે ને, જો રોડવું લઈ જાય ને તો જિંદગી બનશી. યાર રોડવું બધું હોવાનું. તારે તમે તો સોઈ નાખ્યો ને મારું શું હું કાઠું કરી છે પૈસા ગયા ને જમાઈ જતો રહ્યો. તારી સરપંચ પાસે જવું પડશે. હવે સરપંચનું બોલાવવું પડશે. નકર મારો વખો છે ના હવા દે મને બોલે યાર દે સરપંચને. અરે હું થયું જમાઈ નાહી ગયો છોડી મારો તો હું વાત કરે પડી રહ્યું. તે પૈસા અમે તમને આલે તા. પૈસાનું કરો તમે. પૈસા તમે ના જો. બાપા રે લખાઈ યાર એવું ના કરશો. અરે જીત્યા ગોળ ભાઈ. મારી વાત આપલો. જો તમે મોય લડશો નહીં, પેલા જમીન ઓધો નકર તમારા 2 લાખ રૂપિયા જશે, મારા 50,000 જશે. પેલો જમીન ઓધવાન કરો એટલે આપણે બધા પૈસા ઓના લેતા યાર. અરે એ બધું બરોબર છે. હવે વાત સમજી લે કે તી પૈસા ઓના લે, તી ઓના પાસેથી લીધા. મોય લડશો તો પૈસા કોઈને આવશે નહીં. એટલે આપણે જમીન ઓધીએ આપડે ઘેર જમીન ઘેર બરોબર. હા જો આ જમાના લીધે મારા માર ખાવી પડે છે. આ તો વફો લાવી દઉં એવું છે. જમાઈ તો જોવા દો. નાહી જમ જોવા દો. આ તો જમાઈ જો મળે ને એ કઈ મોટી જાલીને દબો જાવ છે ને મારું થોડીનું છૂટું લઈ લઉં એ બધું મારે લઈ જવા. પૈસાનું કરો. મારા પૈસાથી મતલબ છે. એ બધી વાતો સાચી છે પણ પેલા પૈસા કરો. વાત સાચી છે સરપંચ. શું કેવું? વાત સાચી. સરપંચ હાવ આવો બરોબર હું ખાતરો ઢાળું હો. બેહો બધા સમજો લાવો. આજો બેહો બેહો. હારું હું કરશું યાર, ડખો બહુ જબરો પેટો છે સરપંચ જો જમાઈનું તમારે કોક ને કોક તો મારે તો ગમે તે થાય મારા છોડીનું છૂટું હાલી જ જેવું છે. અરે પણ તો ડખા પડશું ભાઈ. નો ડખા પડતા મારે નહીં ઈજ ને એ રાખવું જ નહીં કશું. મારે તો આ રોજ મારે રોજ આવીને ગજ્યા પડે. આજુ જો આ બધા મને મારવા મંડી પડે. શું કરવાનું મારે કયો? એ વાત સાચી યાર, પણ પૈસા વસ્તુ એવી છે તો કોકનું આલ્યા હોય ને તો પછી આપણે ટાઈમે હાચવી લેવું પડે. એ વાત સાચી છે. તમારો વાક નહીં તો કોઈનો વાક નહીં. આ પેલો મારો જમ છે ને હું તમે લૂંટો આયા, હું ગામનો સરપંચ થઈને લૂંટો આવ્યો છું, બરોબર? તાણ પછી એટલે કામ કરીએ, ઈવન જઈને મળીએ, વાતચીત બેહીને કરીએ અને આ બંધોનું સોલ્યુશન કાઢીએ. કરવું જ બરોબર? પડશે. કારણ કે એટલો અમે હાલવાના છે નહીં, ના બરોબર? કારણ કે એ વેટા છે યાર, બેટાર છે. અને વેટો કરી ગયા તાણ. એટલે આપણે સ્વાતિથી બેહી તો લખાવે ડિસિઝન લઈએ. શું કેવું? પછી જમીન નું તો હશે કે હા જમીન તો પણ આપણે જમીન ના લેવાના, ગોળું લાગે યાર. આપણે જમીન ઉપર કોઈ કરીને લોન કરાવી પૈસા કારણ કે આ તો યાર જમાઈ આવો વેટો કરી એટલે આપણે વિચારવું પડે સારું, એમના મા બાપ ઉપર જોવું પડે આપણે એમ. એ તો વાત બરોબર છે. શું કેવું ડેપ્યુટી તમારું? અને અમારી યાર સાચી છે આ બે પરિવાર સંબંધ ના બગડે. અને તમારો ભાઈઓનો તો વિશ્વાસ થઈ ગયો યાર, હા, થઈ વાત ગયો કે? જમા પડે એટલે તાણ. હવે તો જીવનમાં એક નક્કી રાખ્યું ગમે તે આવે પૈસા કોઈને હાલવાના નહીં લેવાના નહીં. પણ હા મને તો ખબર છે કે તમારો જમાઈ આવો હે. મને ખુદ ને ખબર નથી. આ તો મને તો પાછા કી આઈને મને તો 2 કરોડ ની લોટરી લાગી છે. એ તો ખાલી લોટરી નું બોનું હતું. એ તો વાત સાચી છે. ભાઈ કીધું તું તાણ લેવા નતા જાવ હવે તમે જમો છો તાને. કશું કીધું નથી યાર. હું કીધું આપણો પેલો હશે સારું કે આવું. ખોળ્યો છે એટલે પછી કરે જ કા. આ તો એ વખતે મારા હમણાં પર્સ ને બધું ભરાઈ જાય મેં કીધું જમે તો વેર છે જ છે. ઓહો, તમારા હું પરમ બનાવ્યા હતા. તાની યાર મને તો એમ કહેતા હું તો ક્યારે જાઉં છું. ના ના સીધા મારા બહાર ના 50,000 રૂપિયા મારા જોડેથી લઈ જાય છે યાર. આ વવાના કઈ પૈસા બી 50,000 આલે યાર. આ ડેપ્યુટી ના આલે નહીં. તારું કોમનું કોમે ઉભું રહ્યું ને ડેપ્યુટી મારા ઉપર છે કે સરપંચ આવું બધું કરીને બેહારો તમે. સાચી વાત, વચ્ચે તો ઊભો થયો જ છે. તમારે તો ઘેર મૂઠું કાઢવાનું નહીં રહ્યા પૈસા આલીને તો. ગામમાં પબ્લિક આમ લુકરો જે ટાઈમ કરો છો સરપંચનો. ગમે તે થાય કોનો વાતનું ઉલ્લેખન લાવવું તો પડશે ને આપણે. આ તો પછી તમે કાલે તૈયાર થઈ જાઓ. કશો વાંધો નહીં. આપણે ત્યાં આગળ જઈને હા પૈસાનું કરાવવું પડશે. હા તો કશો વાંધો શું નહીં. કહેવું? બરાબર તમે બેહો હું ચા બા મેલું જાણ. ચાલો મેળો હાલો ને ચા બા બરોબર. મેળો. બરાબર બેહીએ. બરાબર. હા ભાઈ દલકુજી આવ. સાનું હમણાં રવા દ્યો. ના ના બેહો હું ચા બનાવું છું. હાલે ના બને આવું. સારું વળો તાર. હો હા. અરે
અરે લખાજી મારું શું કેવું છે બોલો. તમે આ દલપુભાઈ નું રવા દો શું કેવું છે ડેપ્યુટી કારણ કે આ મોહન છે સીધો બરોબર. બરોબર હવે આ બે ભાઈઓને ખટાપટ છે એમાં આપણને કોઈ ખબર છે નહીં. નહીં બરોબર બરોબર. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આપણે સીધા જો ગોમે જઈએ એમના એ જમીના બરોબર. અને જમીનની જે જમીન છે એ ગીરવા મુકાઈ દઈએ સાચી વાત છે. શું કેવું છે? સાચી વાત છે. પૈસા છૂટી જશે. કારણ કે દલપુભાઈ ને તમે જેટલું હમણાં વર્જ્યા હતા ટોકન મારવા છે એ મોન કુટીનું વાંચ્યા બરોબર. તમે મોય માર વાંચ્યા તો સોલ્યુશન કોઈ આવશે નહીં એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે તો જઈ અને પૈસા આ રીતના વખોઈએ બરોબર છે. એમાં 1 રૂપિયાનું ખોટું નહીં. આપણે જઈએ કણ અને ત્યાં એ જમાઈના પપ્પાને પકડીએ હા અને જમીન બે કઈ પછી પૈસા લઈએ. હા નકા જમાઈ તો પકડીને આપણે મારશું ને અને નહીં નારો જમાઈ કેસ બેસ કરશે હા. તો તમે ને મૂળ માટો સરપંચ ની પદવીએ જતી રહે અને ગામમાં આપણું હઈ દઈ દે વાત સાચી છે. ત્યાં સરપંચ ને બધાનો વેટો કરીને સરપંચ બધા જેલમાં ગલાયા જમાઈને સાચી એટલે વાત આપણે છે. જેલમાં જવું નહીં. નહીં આપણે શાંતિથી પટાઈ અને પૈસા જે નીકળે ને એ કઢાવવાનું કરો હઉ, મારે તો વ્યાજ લેવું નહીં. મૂળી મૂળી આલી છે. જીતુભાઈ વ્યાજની આશા છોડી દો હવે તમે હવે મૂળી મૂળી આલે એટલે બરોબર બસ. કારણ કે મારો ડેપ્યુટી નારવા ને તો હું આલી દઉં ગમે તે કરી હઉ. બરોબર એટલે આ શાંતિથી આપણે પટાઈ દઈએ આટલું બરોબર. અને દલપુભાઈ ના પાડીએ પછી તમે ઘેર રહો અમે અમારી રીતના કૂટી લઈએ હા, હા. બરોબર બરોબર. હાલ આપણે કાલ નીકળ્યું કાલ જઈએ તાણ. બરોબર હા. ના બોલો હા દલપુભાઈ વયો વયો આ બાજુ. જોવો હા મારી વાત સાંભળો તમારા આબાની કોઈ જરૂર નહીં ના ના પણ હું આવું અંગાજ ઉભો હતો ને. અરે મારી વાત સાંભળો તમારા આબાની કોઈ જરૂર નહીં હા કારણ કે તમારી કોઈ આબરૂ કાઢવી નહીં બરાબર બરાબર. તમારા છોડીનું છૂટું લેવું હોય તો લઈ લેજો હા એને અમારે કોઈ લેવા દેવા નહીં શું કેવું લખાભાઈ બરોબર. અમારે શું લેવા દેવા યાર આજે કશું હતું નહીં સરપંચ તમારે જવું હતું તમે જો બરોબર અમે અમારી રીતના પૈસા કઢાઈ લેવું બસ તમે તમારી પણ તમે અમારા વેવાઈને કહેવા ના થતા કે તમારી જમીન ગીરવા એના મિલાવજી ને પૈસા લેજો ના એમાં હા, એ હા. વાતમાં હું નહીં પડું હવે એવું નકર મને કહેવાય. તમારા બૈરા તૂટી જાવ ના એ વાતમાં હવે તો હું ના પડું હા બધું આમ છે ને બધું યાપલે થઈ ગયું છે કે તમારે જે જોવે અમારે કોઈ લેવા દેવા નહીં બરોબર છે. તમારે બે ભાઈઓનો હું હોય અમારે કશું લેવા દેવા ના હોય અમારે તો બરોબર તમે જાણો જવું હોય પૈસાથી મતલબ. તમે જાણો જવું જાણો જજો બરોબર હું હવે જઉં ચા પેલી ઉકળી જાય છે ચા નહીં પીવો ભાઈ અમે આપણે ચાલે જઈએ પીવો. બરોબર કારણ કે અમે જઈએ. આ 6 મહિના કંટાળ્યા ગયા ડખલામાં ફરી ફરીને સાચી એટલે વાત મારા કાલે આ પરિવારનું વળ કરવો છે કારણ કે મારા ગામમાં કોમે ઊભું છે હા તો કશો તમે બરોબર તમે બે હો અમે અમારી રીતના પતાવી દેવો રોમ રોમ હો રામ રામ હો આવજો ડેપ્યુટી એ હા. પ્રભુ પ્રભુ શું કરું મારા તો જબર કાઠું દીધું છોડીનું મારા તો દુઃખ જોયું જવાતું નહીં છૂટું લેવાનું ગયું છે સમાજમાં મારી હું ઇજ્જત રહે મારું છોડીનું હું જવાબ આલ્યો આ ગામવાળાનું હું જવાબ આલ્યો પ્રભુ તે આવું હું કર્યું બધું જબર કાઠું કર્યું છે તો જે થવું હોય એ થશે જોઈ જવાય છે બીજું તો તાર શું કરીએ હવે આવો ભાઈ આય 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 હું આ હું કરું આ જોજે મારા જમવાનું માથા પડે હું કરું ચિંતા કરશો ને બધું સારું થશે મેં લાલચમાં આવીને પૈસા લાવીને આલે તમને વાત સાચી ભાઈ તમારી આ ભૂલ નહીં ભૂલ મારી છે બરાબર ભૂલજો ભાઈ તારી સર નહીં બરોબર તી મારું સારું વિચાર્યું છે બરોબર સાચી પણ ચિંતા કરશો નહીં બધું સારું થઈ કશો જશે. વાંધો નહીં ભાઈ બરોબર હવે જે આ ભગવાન આપવું છે જે મન ગમે એ ખરું હવે એ વાત સાચી છે પણ અને સરપંચ આપણે બધું હુંપ્યું છે હવે એ તો કરશી વન રીતે બરોબર બરાબર છે કશો વાંધો નહીં પણ ચિંતા કરશો નહીં તમે બરાબર સારું સારું વાંધો બધું નહીં. સારું થઈ જશે હા ભગવાન પર વિશ્વાસ રાખો બરાબર હા ભલે બે હતા હારું હો દેવું ના તો હે પ્રભુ